આ સંપની ભાવનાઓ તો થઈ શકે અને સંપ હોય ત્યાં જોવા મળે, વાઇસે વર્સા છે. ફ્લેક્સિબિલિટી, તો આપણે પણ ફ્લેક્સિબિલિટી માટે પ્રયત્ન કરવો જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ બીએપીએસ સંસ્થાના 65 વર્ષ સુધી પ્રમુખ રહ્યા. અનચેલેન્જ્ડ, નો કોન્ટ્રોવર્સી, નો ઇલેક્શન એવર ઇન ધ હિસ્ટ્રી ઓફ બીએપીએસ. દુનિયાની એકમાત્ર સંસ્થા છે બીએપીએસ કે આ લેવલની કોઈ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના પ્રેસિડેન્ટ કોઈ એક વ્યક્તિ 65 વર્ષ સુધી રહી હોય. The one and only happening upon this planet. એનું કારણ શું હતું? ઘણા કારણોમાં એક મોભી કારણ હતું, એમના હૃદયમાં સંપની ભાવના હતી અને સંપની ભાવનાની પાછળ જે ટેકારૂપ સદગુણો હતા એમાંથી એક મોટો સદગુણ હતો ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ. કોઈ દિવસ એમણે પોતાનો અભિપ્રાય કે પોતાનો નિર્ણય પકડી રાખ્યો નથી. એકવાર પ્રમુખ સ્વામી મહારાજે એક વડીલ સંતને પત્ર લખ્યો કે તમે આ મંદિરમાં વર્ષોથી સેવા કરો છો, હવે તમારે આ મંદિરમાં સેવા કરવા માટે જવાનું છે. પછી અમારા ગુરુજી સંતો પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી, પૂજ્ય નારાયણ મુનિ સ્વામી, બંને સંતો પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને સંતોના સેવા વિભાગ નક્કી થતા હતા. એમાં જે વડીલ સંત હતા એમના વિશે પણ એમને બંને ગુરુજી સંતોએ પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજને એ અભિપ્રાય, વિચાર યોગ્ય લાગ્યો. એમણે જે લેટર લખેલો લેટર એમણે જાતે ફાડી નાખ્યો. ત્યારે બંને વડીલ સંતોએ કીધું કે સ્વામી આ શું કર્યું તમે? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મારા મનમાં એક વિચાર હતો પણ તમે આ વાત કરીને મને વધારે યોગ્ય લાગી છે. એટલે બંને જણાએ હાથ જોડી કીધું ના સ્વામી, આપને જે યોગ્ય લાગ્યું બરાબર જ છે. સ્વામી કે ના, તમારો વિચાર મને વધારે યોગ્ય લાગ્યો છે. Where in the world you will find an executive chairman of a company? I'm not talking of a CEO. I'm not talking of an MD. I'm not talking of a board member. I'm not talking of a non-executive chairman. I'm talking of the executive chairman of the company. જે સર્વે સર્વા હોય એ ડાઉન ધ લાઈન કોઈનો અભિપ્રાય ગમ્યો હોય તો ઓપનલી કન્ફેસ કરે, ઓપનલી એક્સપ્રેસ થાય અને ઓપનલી એ અભિપ્રાયને સ્વીકારે અને અભિપ્રાય પ્રમાણે ચાલે. That level of flexibility connects. That level of flexibility creates unity. ત્યાં સંપ જળવાઈ રહે. એટલે ફ્લેક્સિબિલિટી હોવી ખૂબ જરૂરી છે. ઘરમાં પણ ફ્લેક્સિબિલિટી જોઈએ છે કે નહીં? તમારે ભાખરી ખાવી હોય ને થેપલા આવે ટેબલ ઉપર એટલે શું? ફ્લેક્સિબિલિટી. તમે રાત્રે જોબ પરથી સાંજે ઘરે આવો અને નવા પડદા લાગી ગયા હોય, કર્ટેન્સ બદલાઈ ગયા હોય, નવા કર્ટેન્સ લાગી ગયા હોય અને તમને અભિપ્રાય પૂછવામાં આવે કેવું, એટલે તમારે શું કહેવાનું? અડધું પ્રવચન પાસ. કયા કયા શબ્દ બોલવાના બોલો? સરસ, પછી સુપર્બ, પછી અતિ સુંદર, પછી બેજોડ. આ બધું ટાઈમે યાદ રાખજો. આને ફ્લેક્સિબિલિટી કહેવાય. આમાંથી યુનિટી વધે. અને પ્રેક્ટિકલી તમે વિચારો, તમારે કઈ આખી જિંદગી પડદા સામે જોઈને પૂરી નથી કરવાની. લેટ અસ ટોક પ્રેક્ટિકલ. યસ ઓર નો? તો જેનું ડોમેન હોય એ ડોમેનમાં એને ફ્રીડમ આપી દેવાની, ફ્લેક્સિબિલિટી રાખવાની, ખેંચવાનું નહીં. એક સિમ્પલ લાઇટર મોમેન્ટ લઉં છું ફ્લેક્સિબિલિટી માટે. એક કપલને 50 વર્ષ પૂરા થયા મેરેજ લાઈફના. એટલે ક્લોઝ ફ્રેન્ડ્સ અને ક્લોઝ ફેમિલી મેમ્બર્સ એક સરપ્રાઈઝ પાર્ટી રાખી. લગભગ 250-300 જણા બધા બેઠા હતા અને કપલ, ધ એલ્ડરલી કપલ, દે મસ્ટ બી 78-80 યર્સ, એટલે 50 યર્સ ઓફ મેરેજ. બંને જણા સ્ટેજ ઉપર બેઠા હતા, સારી હેલ્થ હતી. બધાને 1-1 મિનિટ આપવામાં આવી કે કપલ સાથે તમારો કોઈ એક્સપિરિયન્સીસ, કોઈ મેમરીઝ તમે શેર કરો. અને બધા કરી તો આમ તો 3 કલાક પસાર થઈ ગયા આમ આનંદમાં, મેમરીઝમાં. પછી એક જણાએ સભામાંથી પૂછ્યું કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર હેપી મેરીડ લાઈફ ઓફ 50 યર્સ? એટલે પેલા હસબન્ડને કીધું સિમ્પલ,
Most important decisions I take and she has to say yes. No argument. And less important decisions હોય એ મારા વાઈફને કહું તું લઈ લેજે, ચલો હું માથાકૂટ નહીં કરું. આમ બધા સ્તબ્ધ થઈ ગયા નહીં? આવી રીતે 50 વર્ષ ના ચાલે. યુનિટી તૂટી જાય. It is not a successful marriage. It is not a successful happy 50th anniversary. એટલે કોઈક બીજો ઇન્ટેલિજન્ટ વ્યક્તિ સભામાં બેઠો હતો. એને પૂછ્યું કે સર, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, કેન યુ લિસ્ટ આઉટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ ધેટ યુ ટેક એન્ડ યોર વાઇફ હેઝ ટુ સિમ્પલી સે યસ, એન્ડ ધ લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ ધેટ યોર વાઇફ ટેક્સ એન્ડ યુ હેવ ટુ સિમ્પલી ફોલો, સે યસ. એ લિસ્ટ આઉટ તમે કરી શકો તો શું અમને વધારે એક્ઝામ્પ્લિફાય થાય? એટલે હસબન્ડ કે બહુ સિમ્પલ, કયું મારા વાઇફને જે લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ લેવાના અને મારે આર્ગ્યુમેન્ટ નહીં કરવાની ને હાથ પાડવાની, એ પહેલું કયું હાઉસ પરચેસ કરવાનું, ઇન્ટિરિયર શું કરવાના, કાર કઈ પરચેસ કરવાની, ઇન્સ્યોરન્સ પોલિસી કઈ પરચેસ કરવાની, બાળકોને કઈ સ્કૂલમાં ભણવા અથવા કોલેજમાં ભણવા મોકલવાના, નવા વર્ષના દિવાળીના કપડાં ફેમિલી મેમ્બર્સના બધા એ નક્કી કરે, શું પહેરવું, અમે બહાર જઈએ ત્યારે પણ કોણ શું પહેરે એ નક્કી કરે, વેકેશનમાં પિકનિકમાં કે ટૂર પર જવું હોય વીકેન્ડમાં તો પણ એ નક્કી કરે, ટિકિટ પણ એ પરચેસ કરે, એક્સટેન્ડેડ ફેમિલીમાં કયા ફેમિલી સાથે કેવા રિલેશન્સ કેટલા રાખવાના એ પણ એ નક્કી કરે. ઓફકોર્સ બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર તો એની આઈટમ તો અનડાઉટેડલી નક્કી કરે જ. એટલે આ બધી લેસ ઇમ્પોર્ટન્ટ વાતો છે ને એ નક્કી કરે અને હું માથાકૂટ નાખું. હવે બોલો, તમે બધા મૂંઝવણમાં પડી ગયા કે આ બધી જો લેસ ઇમ્પોર્ટન્ટ હોય તો ભાઈ સાહેબ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ બાકી કયા રહ્યા? એટલે પછી પૂછ્યું કે ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ જે તમે લો ને યોર વાઇફ હેઝ ટુ સિમ્પલી ફોલો વિધાઉટ એન આર્ગ્યુમેન્ટ, વોટ આર ધોઝ ડિસિઝન્સ? એટલે કે વેધર અમેરિકા શુડ એન્ટર અફઘાનિસ્તાન ઓર નોટ. મેં કીધું કે ના કરવું છે. મારી વાઇફ કે યુ આર રાઈટ, લેટ્સ હેવ અ કપ ઓફ કોફી. એટલે જે ડિસિશન્સ અમારા ઘરના 4 વોલને ઇફેક્ટ કરતા હોય એ વાઇફ લે, અને જે ડિસિશન્સની ગ્લોબલ ઇફેક્ટ હોય ને એ હું લઉં છું. આનો મર્મ સમજાણો? એક શબ્દ, શું? ફ્લેક્સિબિલિટી. પ્રવચનમાં આજે બીજી કોઈ વાત યાદ ના રહે તો એક શબ્દ યાદ રાખીને જજો. રિપીટ વિથ મી, ફ્લેક્સિબિલિટી. રિપીટ ઇટ 3 times. ફ્રેન્ડ્સમાં ફ્લેક્સિબિલિટી રાખવાની. આમ એક લાઇટર ટોનમાં એક્ઝામ્પલ કયો, પણ એની પાછળનો મર્મ આ છે, મોટું મન રાખવું, થોડું જતું કરી દેવું, તારું પણ સારું છે. તમે 2 જણા સાથે ડિસિઝન લેતા હોય તો બંનેના સારા હોય છે, બંનેના સાચા હોય છે, તો દર વખતે આપણું જ ચાલે એવું મનમાં ન રાખવું. યુનિટી વધારવા માટે સારું, તારું પણ સારું છે. એટલે મોટું મન રાખીએ, જતું કરીએ, સામેવાળી વ્યક્તિને રાજી કરવાનો પ્રયત્ન કરીએ તો સંપ રહે. એ સંપમાં આનંદ રહેલો છે. એ આનંદ એ જીવનની સફળતા છે. એ આનંદ કામમાં પણ ઉપયોગી આવે તો કામમાં પણ સફળતા મળે. એટલે ફ્લેક્સિબિલિટી. બીજો એક મોટો સદગુણ છે સેલ્ફ અવેરનેસ. યુનિટી માટે આ સદગુણ બહુ જ જરૂરી છે, તો તમને સફળતા લઈ જાય. ધીસ ઇઝ અ સિક્રેટ ઓફ સક્સેસ. સેલ્ફ અવેરનેસ. તમારી સેલ્ફ અવેરનેસ ના હોય, સ્વજાગૃતિ ના હોય ને, તો કોક એવો શબ્દ બોલાઈ જાય, 30 વર્ષની મિત્રતા તૂટી જાય, યુનિટી તૂટી જાય. કંઈક એવી બોડી લેંગ્વેજ એક્સપ્રેસ થઈ જાય અને મિસરેડ થઈ પણ જાય અને યુનિટી તૂટી જાય, સંબંધો તૂટી જાય. એટલે યુનિટી મેન્ટેન કરવા માટે તમારે આ સેલ્ફ અવેરનેસ બહુ જ જરૂરી છે. સેલ્ફ અવેરનેસ હોય તો એ વ્યક્તિની પ્રગતિ, સક્સેસ ચાલુ રહે. બીકોઝ હી નેવર મેક્સ અ પ્રાઇવેટ ઓર અ પબ્લિક મિસ્ટેક ઇન લાઈફ. પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં પધાર્યા પછી એમની શ્રદ્ધાંજલિ સભામાં ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ખૂબ બધા પ્રતિષ્ઠિત મહાનુભાવો પધારેલા. એમાં એક ગુજરાત રાજ્યના ખૂબ એક આગેવાન વ્યક્તિ, છેલ્લા 40 વર્ષથી જાહેર જીવનમાં છે. એમણે મંચ ઉપરથી પ્રવચનમાં એક સુંદર પોતાનું એક ઓબ્ઝર્વેશન વ્યક્ત કરેલું
કે હું પ્રમુખ સ્વામી મહારાજને 40 વર્ષથી ઓળખું છું અને એમાં છેલ્લા 25 વર્ષથી તો એમના નાના મોટા દરેક મોટા મહોત્સવમાં હું હાજર રહ્યો છું. પ્રમુખ સ્વામી મહારાજે રાજ્ય કક્ષાના કે રાષ્ટ્રીય કક્ષાના કે વૈશ્વિક કક્ષાના કોઈ નાના મોટા પ્રશ્ન હોય એમાં પોતાનો અભિપ્રાય અને સુઝાવ પણ આપ્યા છે. પણ મારો 40 વર્ષનો અનુભવ, આ વ્યક્તિ બોલે છે કે મારો 40 વર્ષનો અનુભવ એ કહે છે કે એક પણ વખત પ્રમુખ સ્વામી મહારાજ જે 80 વર્ષનું જાહેર જીવન જીવ્યા, 80 years, 8 decades of public life, અને બધા જ નાના મોટા સોશિયલ ઇશ્યુઝ, નેશનલ ઇશ્યુઝ, ઇન્ટરનેશનલ ઇશ્યુઝમાં જાહેરમાં પણ ઘણી વખત અભિપ્રાય આપ્યો છે એમણે. પણ એક પણ વખત પ્રમુખ સ્વામી મહારાજના મુખે એક પણ એવો સ્લીપ ઓફ ટંગ, એક પણ શબ્દ નથી નીકળ્યો જેને લઈને કોન્ટ્રોવર્સી ઊભી થઈ હોય. આટલી સ્વજાગૃતિ જેના વ્યક્તિના જીવનમાં હોય એ વ્યક્તિને સફળતા મળે જ, કારણ કે there are no forces to pull him down and back. એમને ઓબ્ઝર્વ કરેલું. તો આપણે પણ યુનિટી, મિત્રભાવ, એટલે કે મિત્ર સાથે યુનિટી, ફેમિલીમાં પારિવારિક એકતા એટલે ફેમિલી યુનિટી, જ્યાં આપણે કામ કરીએ છીએ ત્યાં વર્કિંગ કલીગ્સ સાથે આપણી જે યુનિટી, એ મેન્ટેન કરવા માટે તમારે સેલ્ફ અવેર તો અત્યંત રહેવું પડે. બોલવામાં, ચાલવામાં, જોવામાં, એક્સપ્રેસ થવામાં, બોડી લેંગ્વેજમાં અત્યંત સ્વજાગૃતિ, that you don't offend, you don't make a mistake. તો એ નો લાભ શું? તો હું ડેપ્થ ઉપરથી બોલું છું, સાંભળજો. એનો લાભ શું? તમારી પર્સનાલિટી અને તમારું કેરેક્ટર વધારે એક્સેપ્ટેબલ બનશે. અને when your personality and character becomes more acceptable, the ladder of success is right in front of you. બીજા બધા રિસોર્સિસ તો એમનેમ ખેંચીને પાછળ આવે. પ્રમુખ સ્વામી મહારાજની પર્સનાલિટી અને કેરેક્ટર આખા સમાજે સ્વીકાર્યું. એટલે રિસોર્સિસ, ઓલ કાઇન્ડ્સ ઓફ રિસોર્સિસ, મટીરિયલ રિસોર્સિસ, મેન રિસોર્સિસ, મની રિસોર્સિસ, બધા રિસોર્સિસ ઉપલબ્ધ થઈ શક્યા. એટલે એક સેલ્ફ અવેરનેસ બહુ જ મોટી વાત છે. અને ત્રીજો મોટો સદગુણ એ લખે છે, an ability to face and use the suffering of lives. લાઈફમાં સફરિંગ આવે, નિયર એન્ડ ડિયર વન્સમાંથી પણ આવે, પણ એ સંબંધ કાપતા પહેલા યુનિટીનો વિચાર કરવો, રેસિપ્રોકેટ થતા પહેલા યુનિટીનો વિચાર કરવો. એ જે ઘા તમને વાગ્યો છે એ ચોક્કસ નહોતું થવું જોઈતું પણ થઈ ગયું છે, યુ આર હર્ટ. પણ એનું લેવલ કેટલું છે, કેટલા દિવસ ટકશે, એ વ્યક્તિએ હાથે કરીને કર્યું છે, ઇન્ટેન્શનલ છે કે અનઇન્ટેન્શનલ છે, આ ઘણું બધું વિચારવું પડે બિફોર યુ રેસિપ્રોકેટ. કારણ કે તમે રેસિપ્રોકેટ થશો એટલે યુનિટી તૂટશે જ, અને યુનિટી તૂટશે એટલે તમે ડિસ્ટર્બ થશો, અને વ્યક્તિગત જીવનથી વ્યવહારિક જીવન સુધી સફળતામાં પ્રશ્ન ઊભા થશે જ. હર્ટ તો બધા જ થવાના છે, અને ક્યાંથી થવાના છે? નિયર એન્ડ ડિયર વન્સમાંથી જ, કારણ કે દુનિયાનો ક્રમ છે. તો એને ઇવેલ્યુએટ પ્રોપર કરવું પડે. થોડી થોડી વાતમાં નારાજ નહીં થવાનું. આપણું મન એટલું બધું નબળું હોય છે કે આપણે કોઈ ગેધરિંગમાં જોઈએ ને કોઈક આપણી સામે 2 વાર 3 વાર જોવે ને તો એ મનમાં વિચાર હોય, કેમ જોતો હશે, કેમ જોતો હશે. જવાબ આપું, કેમ જોતો હતો? કહું, આંખ છે, જોવે, ઇટ્સ ઓકે. એને તો 2 જ વાર જોયું, ત્રીજી વાર તો તું વચ્ચેથી પસાર થઈ ગયેલો ખોટો, એ તો આમ જ જોતો હતો. એટલે બહુ જ આપણું ડાઉટફુલ માઇન્ડ હોય ને, નાની નાની શંકાઓ હોય ને, એ આપણી બોડી લેંગ્વેજ ઉપર રિફ્લેક્ટ થાય અને એ વ્યક્તિ સાથે યુનિટીમાં પ્રશ્ન થાય જ. એટલે બહુ નાની નાની વાતો મગજ ઉપર નહીં લેવાની. કેમ આવું બોલ્યો હશે, કેમ આમ જોયું હશે, કેમ આમ કર્યું હશે. Why are you giving so much of your time, energy and space in your mind to that person, to that happening? આવી નાની નાની વાતો ગણવાની જ નહીં, તો જ યુનિટી રહેશે. નાની નાની વાતો સંભાળી જ નહીં રાખવાની, તો જ યુનિટી. બાકી કારણ કે આ તો રોજ બનવાનું, હા કે ના? રોજ બનવાનું હતું, વર્ક પ્લેસ પર બનવાનું, તમે બસ સ્ટેન્ડ ઉપર ઉભા હો તો ત્યાં બનવાનું.
એટલે an ability to face and use the suffering of life. પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં હતા, એક પ્રતિષ્ઠિત મહાનુભાવ, યુનિયન કેબિનેટ મિનિસ્ટર. એમણે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે આવ્યા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના મોઢે 1 કલાક સુધી અપમાનિત શબ્દોમાં પ્રમુખ સ્વામી મહારાજને ખખડાવ્યા. પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે તાવ હતો ને રેસ્ટ કરતા હતા. જે હોસ્ટ હતા એમને પણ લાગ્યું કે બહુ ખોટું થઈ ગયું, પણ હવે આટલા મોટા માણસને રોકે કોણ? અને ખખડાવા પાછળનો મુખ્ય મુદ્દો એટલો હતો કે તમે યુવાનોને, યંગસ્ટર્સને, એન્જિનિયર્સ, ડોક્ટર્સને તમે સાધુ બનાવો છો તો ભવિષ્યમાં એન્જિનિયર્સને, ડોક્ટર્સની ખોટ પડશે સમાજને. એટલે ગમે ત્યારે જુઓ ત્યારે બધા પ્રોફેશનના 15% તો અનએમ્પ્લોયડ હોય જ છે ને પૃથ્વી ઉપર. એનું પહેલા વિચાર કર ને. પણ ક્રેઝી. એટલે સ્વામી એક શબ્દ ના બોલ્યા. પછી ખખડાવાનું બંધ કર્યું એમણે, ગુસ્સો ઉતરી ગયો. એટલે સ્વામી આમ ઘડિયાળ સમય જોયું, રાત્રે 8:30 8:30 થયા. સ્વામી કે એમને જમાડી દેજો. આ વાત તો ત્યાં પૂરી થઈ ગઈ 1986માં. 2 વર્ષ પછી 1988માં પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ નાયરોબીમાં હતી. 2 વર્ષ દરમિયાન જે પણ ઘટનાઓ બની હશે, આ વ્યક્તિ વોઝ નો મોર ધ યુનિયન કેબિનેટ મિનિસ્ટર. હી વોઝ નો મોર ધ મેમ્બર ઓફ ધ પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયા. એટલે એક સામાન્ય વ્યક્તિ બની ગયેલી. એક એનજીઓ ચલાવતા હતા, એના ફંડ રેઝિંગ માટે નાયરોબી આવેલા. એમને ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં બહુ જ મોટું ગુજરાતી ગેધરિંગ ભેગું થવાનું છે, અને જો પ્રમુખ સ્વામી અપીલ કરે તો મને આ પ્રોજેક્ટ માટે ફાઇનાન્સ સારું મળે, એટલે કે હેલ્પ મળે. એમને આવતા જોયા પ્રમુખ સ્વામી મહારાજ, એટલે પ્રમુખ સ્વામી મહારાજ મંચ ઉપરથી જાતે ઊભા થયા. સ્ટેજના ખૂણા સુધી એમને લેવા માટે ગયા, હાથ પકડીને એમને મંચ ઉપર લાવ્યા. મંચ ઉપર 4-5 પ્રતિષ્ઠિત મહાનુભાવો બેઠેલા, એમની સાથે એમની ઓળખાણ કરાવી. અને પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે બોલો શું આવવાનું થયું? એમને કહ્યું કે મારે આ કામ છે ને તમે જો જાહેરાત જાતે કરો તો બહુ સારું. સ્વામી કે કરશું. એમને બાજુમાં મંચ ઉપર બેસાડ્યા. એક સિંગલ બોડી લેંગ્વેજ એક્સપ્રેશન, એક સિંગલ ફ્લિકર ઓફ ધ આઈ, મૂવમેન્ટ ઓફ ધ લિપ, પ્રમુખ સ્વામી મહારાજ એવું જણાવવા ના દીધું કે 2 વર્ષ પહેલા તમે મને 1 કલાક સુધી નોન સ્ટોપ, મને તાવ હતો તો પણ એક ન ગણકારીને તમે મને બેફામ શબ્દોમાં ખખડાવેલો. 1986 મીન્સ પ્રમુખ સ્વામી મહારાજ વોઝ 66 years old. મોટા મોટા ઉત્સવો ઇન્ડિયામાં ઉજવાઈ ગયેલા 81, 85 ના. And he was popular, famous and acceptable to the society all over the country, internationally as well. 1985 નો અહીંયા CFI લંડનમાં ઉજવાઈ ગયેલો હતો. એમણે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી, એટલે પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદમાં જાતે એમની એનજીઓ વિશે, એમના પ્રોજેક્ટ વિશે અનાઉન્સમેન્ટ કર્યું. એમને બહુ સારું લાગ્યું, એમને ઘણી યોગ્ય હેલ્પ પણ મળી, અને એમને કાયમ માટે પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે એક સદભાવ થઈ ગયો. To create unity between people and organizations is not a joke. You should learn the art of facing and using the suffering of life. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ બીજું બધું આપણે એની જગ્યા હોત તો ઘણું કહી શક્યા હોત ને, કરી શક્યા હોત ને. પહેલો શબ્દ આવે પણ પ્રમુખ સ્વામી મહારાજ વોઝ અ ડિફરન્ટ કેરેક્ટર. આ લેવલ ના સદગુણોનું એક્ઝિબિશન, એ ડીપ સેન્સ ઓફ વનનેસ, ડીપ સેન્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ હોય કે આપણે જેમ સારું કામ કરીએ છીએ એમ આ વ્યક્તિ પણ આજે એક સારું કામ કરવા માટે આવ્યા છે. સમાજનું સારું કામ થાય છે ને, સમાજની યુનિટી વધે છે ને, તો આઈ મસ્ટ લેટ ગો, આઈ મસ્ટ ફોરગેટ, આઈ મસ્ટ ફોરગીવ. ત્યારે સંપ મેન્ટેન થાય. આપણે તો અહીંયા બેઠા છીએ, આટલો મોટો વારો તો આવવાનો નથી કોઈ દિવસ, પણ આપણે પરિવારમાં અને જ્યાં કામ કરીએ છીએ અને આપણું સોશિયલ સર્કલ છે ત્યાં થોડુંક લેટ ગો, થોડુંક મોટું મન, થોડુંક ફેસ ધ સફરિંગ, ફોરગેટ ધ સફરિંગ, તો એ સદગુણોથી સંપ વધે છે. એટલે 3 સદગુણ હોય તો એ સ્પિરિચ્યુઅલી હાઈ પર્સન, એટલે સ્પિરિચ્યુઅલ કોશન્ટ એનામાં છે, એ વાત સમજાય. ફર્સ્ટ ઇઝ ફ્લેક્સિબિલિટી, સેકન્ડ ઇઝ સેલ્ફ અવેરનેસ, અને થર્ડ an ability to face and use the suffering of life. યુનિટી મેન્ટેન થાય. એમનું પણ સરસ કામ થયું, એમની સંસ્થાનો પ્રોજેક્ટ પણ સરસ થયો, તો એ સક્સેસ કહેવાય ને? યસ ઓર નો? તો સિક્રેટ ઓફ સક્સેસ ઇઝ ધ સેન્સ ઓફ યુનિટી,
one step ahead of the sense of unity.